જય શ્રી કૃષ્ણ બધાને. અમે અત્યારે રાતના આવ્યા છે ચાચુનતા 12:30 વાગે અને તમે જોઈ રહ્યા છો ત્યાં કેવી રીતે અમે રમીએ છીએ. હાય ફ્રેન્ડ્સ. માસીને ચાચુ હિંચકા ગાય છે. હા બધું એક જ કહેવાય. હાય બોલો. હાય હાય હેલો. મારે પણ રમવું છે. લો ચલો બધા જલ્દી જલ્દી આવી જાઓ. હે ગાઈસ. અને અમે અત્યારે જઈએ છીએ બહાર જમવા. તમારે આવવું હોય તો આવો. ચાલો ચલો. અમે હવે સુરતની બધી ગલીઓમાં ફરી રહ્યા છે. અમારા અડાજણ એરિયામાં એટલી બધી વેરાયટી છે નાસ્તા માટે, પણ અમે શું ખાઈએ કંઈ સમજ નથી પડતી, એટલે અમે બધે ફરીએ છીએ. જ્યાં એવું લાગશે કે આ બેસ્ટ છે ત્યાં જઈને અમે બેસી જઈશું. ત્યાં સુધી તમે જોઈ શકો છો અમને. અત્યારે રાતના 12:30 વાગ્યા છે. હા 12:30 વાગે અમે ફરીએ છીએ. અહીંયા વોકવે પણ બહુ મસ્ત છે. આવજો એકવાર, આપણે જઈશું ફરવા. આઈડિયા અમારી 2 ગાડી શાંતિથી ચાલે છે. અમારી ગાડી પર તમે જોવા જશો ને તો પૂરેપૂરું તોડું છે. અમે 4 જણા બેઠા છે. તો અમે એક ગાડી પર 4 જણા છે. પૂરેપૂરું તોડું ભરીને બેસેલા છે. તો અમે ફાઇનલી અહીંયા પહોંચી ચૂક્યા છે. હવે જઈએ છીએ ચાય પીવા. હા સન્ડે છે આજે. સન્ડે નથી હે ને, રેગ્યુલર ડે છે અને 12 વાગેલા છે તો પણ આટલી બધી પબ્લિક છે. હવે અમે કાં બેસીએ નહીં ખબર. જ્યાં જગ્યા મળે ત્યાં બેસવું જોઈએ એવું લાગે છે. અહીંયા ફર્સ્ટ ટેબલ જ મળી ગયું છે અમને. અમે પહેલાં ત્યાં જ બેસશું. તો બધા ખમણનો નાસ્તો કરે છે. હાય બોલો. બસ ખાલી આ 2-3 જણને જ એમ પેલું શું કહેવાય હાય બોલે છે. પેલા લોકો 3 તો નાસ્તો કરવામાં એકદમ બિઝી છે, પછીથી હાય કરે છે. ભૂખ બહુ લાગી છે. અમે નાસ્તો કરી લીધો છે. હવે ઘરે જવા માટે નીકળ્યા છે. રાતના 1 વાગ્યા છે. પણ પેટ પૂજા કરીને બહુ મજા આવેલી છે. ફાફડા ખાધા, બટાકા પૂરી ખાધી, ગરમ ગરમ ખમણ ખાધા, હોટ ચોકલેટ રહી ગઈ, ચોકલેટ પીધી. મજા આવી ગઈ. બહુ મજા આવી. હવે એસીમાં જઈને સૂઈ જવું છે. બહુ જ જલ્દીથી વેઇટ કરું છું એસીની. તો આજનો દિવસ અને આજનો વ્લોગ અહીંયા જ પતે છે. તો બાય બાય. આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.